ઓકે સુકેશ, આજે સમાજ દ્વારા એક જે બેઠક મળી હતી, આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? તો પહેલાને બધાને જય સદારામ બાબા, જય ઠાકોર સમાજ. જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહ્યું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે. અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે, અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર. અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ, એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવા નહોતું, ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ. અને તું સીધું માઇકમાં આવીને બોલીને જતા રહ્યા, અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે, અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું. ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે, તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે, કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે, અર્જુન ઠાકોર માટે, બંને માટે જ કેમ? ઓકે, ડન.